રાહુલને ત્યાં મંદિરે દર્શન કરવા નહોતા દીધા, એક દિવસ એવો ગયો હતો. તો ટોટલ 7 બહેનોનું મંદિર છે અહીંયા. આવજો મહેમાન એમ કે. આવજો મહેમાન. મહેમાન ને મહેમાન છે. મહેમાન આવજો. સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. તો અમે આજ જઈએ છીએ નિકોલ ખોડિયાર માતાના દર્શન કરવા માટે. તો હું અને ભૈલું 2 જણા છે અને રાહુલને લઈ જવાનું છે, કેમ કે રાહુલને ત્યાં મંદિરે દર્શન કરવા નહોતા દીધા, એક દિવસ એવો ગયો હતો. એનું એક કારણ છે. તો પહેલાં રાહુલને મળીએ. એ નિકોલ જ રહે છે. તો એનું કારણ રાહુલ પોતે જ બતાવશે. તો મારા ગામથી 4 કિલોમીટર જેવું થાય છે નિકોલ, બરાબર ને? બરાબર. તો ચાલો જઈશું. જવા દો. પહેલાં રાહુલને લેવા જઈશું, પછી દર્શન કરવા જઈશું. પહોંચી ગયા છે રાહુલના ઘરે. તો રાહુલ આવે ત્યાં સુધી અમે અહીંયા બહાર રાહ જોઈએ છે. ફોન કરી દીધું છે રાહુલને, તો આવે જ છે. તો ગાઈસ ફાઇનલી રાહુલ આવી ગયું છે. નહીં ધોઈને કમ્પ્લીટ રેડી થઈને મારો ભાઈ राहुल विश्वास राव जवानजल फ्रॉम महाराष्ट्र. तो कैसे हो मेरे भाई? अच्छा है ना? तो नहा बहा गया है भाई? सही भाई. तो मैं क्या बोलता हूँ पता है तुझे, एक प्रश्न पूछने, एक क्वेश्चन पूछने का है तुझे. तो तू उस दिन वो मंदिर पे गया था खोलिया मंदिर, बराबर? तो तुझे दर्शन नहीं करने दिया था? नहीं करने दिया था? नहीं करने दिया था. तो उसका रीज़न क्या है वो बोला, बता खाली. मैं चड्डे पे गया था इसके. तो भाई જોયું ભાઈ, ચડ્ડા ઉપર જાય તો કોઈ બી મંદિરે આપણા ગુજરાતી તો જવા જ ના દે, બરોબર ને? તો બરોબર છે, કાઢી મૂક્યું. ખબર ના પડે તને કે કપડા હારા પહેરીને જઈએ? मुझे थोड़ी पता था कि चड्डे के ऊपर ना जाओ, पहले से चड्डे पे ना जाओ. तो पहले ऐसा ध्यान रखना चाहिए भाई, हमारे में ऐसा नहीं चलता है, बरोबर? तो अगली बार कहीं पे भी जाए तो व्यवस्थित जाना, बरोबर? व्यवस्थित. हाँ तो चलो भाई, भैलू भाई जवा दो. પહોંચી ગયા છે ખોડિયાર માતાના મંદિરે. તો અહીંયા ખોડિયાર માતાનું મંદિર છે, બાજુમાં 7 બહેનોનું મંદિર છે, એ બોયડામાં આવેલું છે. તો ચલો ભાઈ જઈશું દર્શન કરવા. ચલો ભાઈ રાહુલભાઈ, તમને આ વખત દર્શન કરવા મળશે હો. ચલો તો. ખોડિયારના દર્શન કરી લીધા છે. તો બાજુમાં જઈએ, નીચે 7 બહેનોનું મંદિર છે બોયડામાં. તો ત્યાં જઈશું આપણે દર્શન કરવા માટે. તો હેડો ભાઈ, 7 બહેનોનું મંદિર. જય શ્રી ખોડિયારમાં. राहुल तूने देखा है कि पहली बार आया? पहली बार है. पहली बार ही आया होगा ना, पहली बार तो भगा दिया था. ये बोयडाમાં 7 બહેનોનું મંદિર છે. તો અમે અહીંયા દર્શન કરવા આવ્યા હતા. તો જો આ આવડમાં, આ જોગડમાં, આ તોગડમાં, આ શ્રી ખોડિયારમાં, આ બીજમાં, આ હોલમાં, આ સાસાઈમાં. તો ટોટલ 7 બહેનોનું મંદિર છે અહીંયા. તો અમે દર્શન કરી લીધા ભાઈ. તો હું અને ભૈલું અને રાહુલ 3 જણા આવ્યા હતા. તો એ બેસવાની જગ્યા 1 નંબર છે ભાઈ. તો બેઠા છે બધા.
દર્શન મસ્ત રીતે કરી લીધા. હવે અહીંયા છે ઉપર તો મંદિરની એક્ઝેક્ટ બાજુમાં અહીંયા ખોડિયાર હોસ્પિટલ છે. પછી અહીંયા ખોડિયાર સત્સંગ હોલ છે. બાજુમાં આઈશ્રી ખોડિયાર મંદિર ટ્રસ્ટ ગાર્ડન એવું બધું છે. તો અમે ત્યાં જઈએ છીએ પાછળ ફરવા માટે. જોગણીમાના દર્શન કરી લીધા. બાજુમાં જ અહીંયા ભોલેનાથનું મંદિર છે. તો ભોલેનાથના દર્શન કરી લઈએ. પછી અહીંયા કાલભૈરવ દાદાનું મંદિર છે. પછી એના બાજુમાં અહીંયા શનિદેવનું મંદિર છે. શનિદેવનું વાહન આપણે જે કાગડો કહીએ છીએ, જેને ખબર ના હોય તો શનિદેવનું વાહન કાગડો છે. પછી એમના આ 10 નામ છે. જો શનિદેવ મહારાજના શનિદેવની આરતી. તો અમારા રાહુલભાઈ આ શનિદેવની આરતી વાંચે છે. તો વાંચી દે પછી જઈએ છીએ ગાર્ડનમાં બેસવા માટે. हेलो गाइस, कैसे हो? हम जोरदार एक्सरसाइज कर रहे हैं भाई. हमारा राहुल भाई की बॉडी बनाने की है. तो गाइस एक्सरसाइज કરી લીધી. તો હવે ગાર્ડનમાં ફરવું છે ભાઈ કે ઘેર જઈએ? ઘેર જઈએ દર્શન. હા તો ચલો દર્શન કરી લીધા છે. હવે રહીએ છે ઘેર. બેઠ જા ચલ. તેરા ભલા હોगा. કોઈ વાંધા નહીં ભાઈ. સાચો ગાઈસ પહેલી વખત રાહુલ ગયો હતો તો એના દર્શન નહોતા થયા. તો અત્યારે દર્શન કરાવી દીધા છે ભાઈ. તો એને દર્શન કરી લીધા. અમે પણ દર્શન કરી લીધા મસ્ત રીતે. તો હવે જઈએ છીએ રાહુલને મૂકવા માટે. તો ભાઈ રેડી? તો ચલો ભાઈ ભૈલુભાઈ જવા દો. રાહુલને મૂકીને આવીએ પછી આપણે ઘેર જઈએ. जाने देना घर पे अपने चाय पानी वाले पी लेना. जाने देना नहीं भाई. तो भाई રાહુલનું ઘર છે આવી ગયું અહીંયા. તો ચલો ભાઈ રાહુલ જઈએ. હવે નોકરી આવી જજે ભાવ ટાઈમસર. બરોબર? હાવ તો ચાલો અમે જઈએ. હાવ જઈએ અમે. જય માતાજી ભાઈ. બાય બાય. ખાધ્યું? આવજો મહેમાન. બાય બાય મહેમાન. આવજો મહેમાન. એમ કે આવજો મહેમાન. મહેમાન ને મહેમાન છે. મહેમાન આવજો. આવજો મહેમાન. બધા બ્લોગર આવી ગયા છે. રાહુલભાઈની દુકાને ગણપતિ બાપા બેહાડ્યા હતા. તો આજે વિસર્જન છે. તો રાહુલભાઈ અમારા સાહિલભાઈ એમની આખી ગેંગ જો વિસર્જનમાં જાય છે. ડીજે કમ્પ્લીટ આવી ગયું. તૈયારી ફૂલ સાથે. ચાલો. હા ભાઈ.
દુકાને ગણપતિ બાપા બેહાડ્યા હતા, તો ત્યાં વિસર્જન હતું ગણપતિ બાપાનું, તો આવતા હતા તો ત્યાં ગાડી થોડી મોજ કરી લીધી, ગણપતિ બાપાનું વિસર્જન કરી લીધું. હવે જઈએ છીએ ઘરે, તો નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા કમ્પ્લેટ. તો ભાઈ જવા દો હવે ઘરે. સવારે જ્યાંથી નીકળ્યા હતા એ જ જગ્યાએ પાછા આવી ગયા છે. તો આટલેથી આપણે વ્લોગ પૂરો કરીએ છીએ. જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરતા રહેજો. જય શ્રી રામ, જય ગણપતિ બાપા, જય ખોડિયારમાં.